અમરેલીમાં મહાશિવરાત્રીના ઉપલક્ષ્યમાં આયોજિત કરવામાં આવેલા રુદ્રયાગ યજ્ઞમાં શ્રી દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેલા હતા. અમરેલી ખાતે સરદાર પટેલ ગ્રુપ અને દક્ષેશ્વર મહાદેવ મંદિર યુવક મંડળ દ્વારા શિવરાત્રી મહોત્સવ અંતર્ગત યુવા નેતા મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ રુદ્રયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું. આ રુદ્રયાગ યજ્ઞમાં 17 કુંડી કરવામાં આવેલી હતી, જેમાં 51 પાટલા નોંધાયેલા હતા. યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આહુતિ આપવામાં આવેલી હતી. આ ઉપરાંત રુદ્રયાગ યજ્ઞના દર્શને ઇફકો અને ગુજકો માસોલના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી, સાંસદ પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ અતુલભાઈ કાનાણી સહિતના મહાનુભાવો પધારેલા હતા. આ ઉપરાંત અમરેલી જિલ્લાના શિવભક્તોનો મેળાવડો પણ જામેલો હતો. આ રુદ્રયાગ યજ્ઞમાં ભાગ લેનાર તમામ શિવભક્તોને સરદાર પટેલ ગ્રુપ દ્વારા સ્મૃતિ ભેટ આપવામાં આવેલી હતી. હિન્દુ ધર્મનો મોટો તહેવાર મહાશિવરાત્રી સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે ત્યાં મહાદેવની પૂજા કરે છે. આજે ગાયત્રી શક્તિપીઠ મંદિર કાંઠે કે દક્ષેશ્વર મહાદેવ છે ત્યાં અમે મહાશિવરાત્રીનો હવનનું આયોજન કર્યું છે. 51 જોડા આજે હવનમાં બેઠા છે અને શિવરાત્રીના પાવન દિવસે મહાદેવની પૂજા અર્ચના કરી અને હવનનો લાભ લે છે. આ આયોજન સરદાર પટેલ ગ્રુપ તથા દક્ષેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા અમરેલી ખાતે કરવામાં આવેલું છે.